ચાલો એક કલ્પના કરીએ, એક એવી જગ્યા જ્યાં બસ સફેદ ચાદર પથરાયેલી હોય, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી, અને પછી અચાનક એ સફેદ કેનવાસ પર કોઈ ગુલાબી રંગ પૂરી દે. જી, આ કોઈ કાલ્પનિક વાત નથી. આ છે કચ્છના સફેદ રણમાં છુપાયેલા ગુલાબી જાદુની કહાણી. શું ક્યારે આવું વિચાર્યું પણ છે કે સફેદ રણ ગુલાબી રંગે રંગાઈ શકે? લાગે છે ને જાણે કોઈ કવિની કલ્પના. પણ ના, આ બિલકુલ હકીકત છે, અને આ હકીકત દર વર્ષે આપણી ગુજરાતની ધરતી પર જ આકાર લે છે. એક એવું અદ્ભુત દૃશ્ય જે આપણને કુદરતની તાકાત અને એના સૌંદર્ય સામે નતમસ્તક કરી દે. તો સવાલ એ થાય કે આ ગુલાબી જાદુ આવે છે ક્યાંથી? આની પાછળનું રહસ્ય શું છે? વેલ, આ કહાણીના અસલી હીરો છે દૂર દેશથી આવતા કેટલાક ખાસ મહેમાનો. અને એમની સફર પણ કોઈ સામાન્ય સફર નથી, હજારો માઇલની, પડકારોથી ભરેલી. જરા વિચારો, સાઇબેરિયા અને રશિયા જેવા કેટલાય ઠંડા પ્રદેશોમાંથી ત્યાંના કઠોર શિયાળાથી બચવા માટે આ પક્ષીઓ ઉડાન ભરે છે. આ કોઈ નાની સૂની મુસાફરી નથી, આ તો જીવવા માટેની એક જંગ છે, એક લાંબી મહાકાવ્ય જેવી યાત્રા. અને પાછા એકલા નથી આવતા, હજારોની સંખ્યામાં એક સાથે. આખું ટોળું જ્યારે આકાશમાં ઉડતું હોય ને, ત્યારે એવું લાગે જાણે કોઈ ગુલાબી નદી વહી રહી હોય. એમની સંખ્યા જ એટલી બધી હોય છે કે જોનાર બસ દંગ રહી જાય. અને આટલી લાંબી હજારો માઇલની સફર પછી એમનું ફાઇનલ ડેસ્ટિનેશન કયું છે ખબર છે? આપણું ગુજરાત. અને ગુજરાતમાં પણ કચ્છનું સફેદ રણ. મીઠાની આ સફેદ ચાદર જ આ ગુલાબી મહેમાનોનું ઘર બને છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે, આ જગ્યા થોડી દુર્ગમ છે, એટલે ત્યાં પહોંચવા માટે ભુજથી કોઈ સ્થાનિક ગાઈડ સાથે 4x4 ગાડીમાં જવું સૌથી સલામત રહે છે. પણ અહીં પહોંચીને આ મહેમાનો ખાલી આરામ નથી કરતા. ના, એ તો અહીં આવીને એક આખું શહેર વસાવે છે. જી હા, એક શહેર. એક એવું શહેર જે ફક્ત પક્ષીઓ માટે જ બનાવ્યું હોય. આ શહેરનું નામ છે ફ્લેમિંગો સિટી, અને આ એશિયાની સૌથી મોટી મોસમી નેસ્ટિંગ કોલોની છે. જો આ અજાયબી જોવી હોય તો સૌથી સારો સમય છે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનો. આ સમયમાં હજારો ફ્લેમિંગોઝ, એટલે કે આપણા સુરખાબ, માટી અને કાદવમાંથી શંકુ આકારના માળા બનાવે છે. આખું દૃશ્ય એક વિશાળ કુદરતી શહેર જેવું જ લાગે. એટલે જ મેં કહ્યું ને કે આ માત્ર પક્ષીઓ નથી, આ એક શહેર છે. આ ખાલી ભેગા થવાની જગ્યા નથી. અહીં તો એક આખો સમાજ વસે છે, એક જીવંત, ધબકતું શહેર. અહીં જેમનું જીવનચક્ર આગળ વધે છે, નવી પેઢીનો જન્મ થાય છે, અને કુદરતનો આખો ક્રમ આપણી નજર સામે જીવંત થઈ ઉઠે છે. અને જાણો છો, આ વર્ષે તો કંઈક ખાસ જ થયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનો આવે ત્યાં સુધીમાં તો આ પક્ષીઓ પાછા જવાની તૈયારી કરવા લાગે, પણ આ વખતે એવું નથી. તેઓ હજુ પણ અહીં જ રોકાયા છે. એનો મતલબ એ કે જે લોકો હજુ સુધી નથી જઈ શક્યા, એમને આ નજારો માણવા માટે એક બોનસ તક મળી છે. ચાલો હવે થોડી વૈજ્ઞાનિક વાતોથી આગળ વધીએ અને સીધા એ અનુભવ પર જઈએ જે ત્યાં પહોંચીને થાય છે. કારણ કે આ દૃશ્ય માત્ર આંખોથી જોવાની નહીં, પણ દિલથી અનુભવવાની વસ્તુ છે. ત્યાં જાઓ ને તો એક સાથે બે અલગ અલગ દુનિયાનો અનુભવ થાય. એક તરફ સફેદ રણની એકદમ ગહન શાંતિ, એવી શાંતિ જે મનને એકદમ સ્થિર કરી દે. અને બીજી જ તરફ હજારો પક્ષીઓનો સતત કલરવ, જાણે જીવનનો ઉત્સવ મનાવાતો હોય. અને હા, જેમને ફોટોગ્રાફીનો શોખ છે એમના માટે ખાસ ટિપ: સવાર અને સાંજનો ગોલ્ડન અવર બેસ્ટ છે. અને પક્ષીઓને ડિસ્ટર્બ કર્યા વગર સારા ફોટા લેવા માટે ટેલિફોટો લેન્સ જરૂર સાથે રાખજો. સાચું કહું તો જ્યારે એ સફેદ ધરતી પર ગુલાબી રંગની ચાદર પથરાયેલી જુઓ ને, તો એવું જ લાગે કે જાણે કોઈ મોટા ચિત્રકારે પોતાનું માસ્ટરપીસ બનાવ્યું હોય. બસ ફરક એટલો જ કે આ પેઇન્ટિંગ શ્વાસ લે છે, હલનચલન કરે છે. આ એક જીવંત પેઇન્ટિંગ છે. અને એટલે જ તો કહેવાય છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ખરેખર આ ફ્લેમિંગો સિટી જોયા પછી આ કહેવત એકદમ સાચી લાગે છે. અને ત્યાં જાઓ તો સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાનો મોકો ના ચૂકતા. બસ એક કેમ છોથી શરૂઆત કરજો. એમના ચહેરા પરનું સ્મિત તમારો દિવસ સુધારી દેશે. આ દૃશ્યની જે યાદ રહી જાય છે અને એમાંથી જે સંદેશ મળે છે, એ આપણા બધા માટે છે. આ ખાલી એક ટુરિસ્ટ સ્પોટ નથી, આ તો કુદરતનું એક ખૂબ જ શક્તિશાળી નિવેદન છે. અને દિવસના અંતે જ્યારે સૂરજ ઢળતો હોય, એના કેસરી રંગો પેલા સફેદ રણ પર પથરાય, ત્યારે હજારો ફ્લેમિંગોના સિલ્યુએટ આકાશ સામે એક કળાકૃતિ જેવા જ દેખાય. એક ક્ષણ શાંતિ,
સૌંદર્ય અને જીવનચક્રની યાદ અપાવી જાય છે. તો આ માત્ર જોવાની જ નહીં પણ અનુભવીને બીજા સાથે વહેંચવાની વાત છે. આ કહાણીને શેર કરો જેથી દુનિયાને પણ ગુજરાતના આ ગુલાબી જાદુ વિશે ખબર પડે. અને હા, જો કોઈએ આ જગ્યાની મુલાકાત લીધી હોય તો પોતાનો અનુભવ કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે અંતે તો આવા દૃશ્યો જ આપણને યાદ અપાવે છે કે આપણી આ ધરતી ખરેખર કેટલી અદ્ભુત છે. શું કહો છો?